એ પણ જે કંઈ કરે છે એ સનાતન ધર્મ માટે, હિન્દુ ધર્મની રક્ષા કરવા માટે એ બિલકુલ પૂરી તાકાત સાથે કામ કરતા આવ્યા છે। નવનાથ ધામમાં આવવાનો મોકો મળ્યો। નવનાથ ધામની અંદર આપણા આદરણીય કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર. પાટીલ સાહેબ અને પરમ પૂજ્ય આપણા બાલકનાથજી અને સાનેદાદાના હસ્તે આજે ભવ્યથી ભવ્ય ભોજનાલય અને ભક્ત નિવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું। નવનાથ આશ્રમના પ્રસાદાલય અને યાત્રી નિવાસનું સી.આર. પાટીલે ઉદ્ઘાટન કર્યું। સંત બાલકનાથની વિશેષ હાજરીએ કાર્યક્રમમાં આકર્ષણ જમાવ્યું। સનાતન ધર્મની રક્ષા માટે કામ કર્યાનો દાવો પણ સી.આર. પાટીલે કર્યો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર નવસારીથી જ સામે આવી રહ્યા છે, જ્યાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી.આર. પાટીલ હાલ નવસારીના પ્રવાસે છે। ત્યારે નવસારી પ્રવાસના બીજા તબક્કામાં સી.આર. પાટીલ બિલીમોરા પહોંચ્યા। નવનાથ આશ્રમના પ્રસાદાલય અને યાત્રી નિવાસનું સી.આર. પાટીલે ઉદ્ઘાટન કર્યું। સાંસદ ધવલ પટેલ પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા। સંત બાલકનાથની વિશેષ હાજરીએ કાર્યક્રમમાં આકર્ષણ જમાવ્યું। સંતોની ઉપસ્થિતિ વચ્ચે સી.આર. પાટીલે મોટું નિવેદન આપ્યું। સી.આર. પાટીલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને મોટું નિવેદન આપ્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સી.આર. પાટીલે સંસારી યોગી ગણાવ્યા। સનાતન ધર્મની રક્ષા માટે કામ કર્યાનો દાવો પણ સી.આર. પાટીલે કર્યો। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો અને આગેવાનો જોડાયા। બિલીમોરામાં ધાર્મિક અને રાજકીય માહોલ છે તે પણ ક્યાંક ને ક્યાંક ચર્ચાનો વિષય બન્યો। ત્યારે નવસારીની અંદર બિલીમોરા ખાતે નવા પ્રસાદાલય અને જે યાત્રિક નિવાસ સ્થાન છે તેમનું ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ પહોંચ્યા। અનેક દિગ્ગજ આગેવાનો મંચ પર ઉપસ્થિત હતા, સાધુ સંતો મંચ પર ઉપસ્થિત હતા અને આ બધા વચ્ચે સી.આર. પાટીલે પીએમ મોદી વિશે પહેલા શું કહ્યું એ સાંભળો અને ત્યારબાદ વલસાડના સાંસદ ધવલ પટેલે શું પ્રતિક્રિયા આપી, બંને નેતાઓની આપણે પ્રતિક્રિયાઓ સાંભળીએ। બેસવા માટે છે। આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ એક પ્રકારના સંસારી યોગી જ છે। એ પણ જે કંઈ કરે છે એ સનાતન ધર્મ માટે, હિન્દુ ધર્મની રક્ષા કરવા માટે એ બિલકુલ પૂરી તાકાત સાથે કામ કરતા આવ્યા છે અને એટલા જ માટે એમને કામને સફળતા મળે છે। એમની યોજનાઓ લોકલક્ષી હોય છે, સામાન્ય લોકોને એનો લાભ મળે એ પ્રકારની યોજના હોય છે અને જેનાથી લોકોનું જીવન સરળ બનતું હોય છે। એવા એ પણ આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબ પણ એક યોગી પુરુષ છે અને એટલે જ આખા દેશ અને વિદેશમાં એમની એક મોટી નામના છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને નવસારી જિલ્લાના પ્રવાસે આપણા કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર. પાટીલ સાહેબ, ભુરાભાઈ અને અમારી પૂરી ટીમ આજે નવસારી જિલ્લાના પ્રવાસે છે। ખાસ કરીને જે નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા છે એવા નિરાલીબેન નાયકનું અભિવાદન કાર્યક્રમમાં હાજર રહેવાનો અવસર મળ્યો અને સાથે સાથે પછી જે દક્ષિણ ગુજરાતનું સનાતન ધર્મનું કેન્દ્ર છે એવું નવનાથ ધામમાં આવવાનો મોકો મળ્યો। નવનાથ ધામની અંદર આપણા આદરણીય કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર. પાટીલ સાહેબ અને પરમ પૂજ્ય આપણા બાલકનાથજી અને સાનેદાદાના હસ્તે આજે ભવ્યથી ભવ્ય ભોજનાલય અને ભક્ત નિવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું અને આનાથી જે નવનાથ ધામમાં હજારો આપણા ભક્તો આવે છે તેમના માટે સારું ભોજન અને સારી રહેવાની સુવિધા મળે એ હેતુથી આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે અને એની સાથે જ આપણું નવનાથ ધામ ખાસ કરીને પૂરા દક્ષિણ ગુજરાતની અંદર સારું સેવાનું કામ અને સારું સનાતન ધર્મનું કામ કરે છે અને આગળના દિવસોમાં આ જ રીતે કામ થાય એના માટે બધા અમે તૈયારો કરીશું। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।